અમરેલીનો નકલી લેટર કાંડ જ્યારથી સામે આવ્યો છે ત્યારથી સવાલ એ જ થઈ રહ્યો છે કે કેમ તમામ લોકો છે તે કૌશિક વેકરિયાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હવે ફરી એકવાર કૌશિક વેકરિયાની ઉપર સવાલ ઊભા થયા છે કે કેમ ડીજીપી તેને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। સવાલ ઊભા થયા છે ડીજીપી વિકાસ સહાય ઉપર। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। કોંગ્રેસના નેતા મનીષ ભંડેરી છે તેમણે આરોપ લગાવ્યા છે કે ડીજીપી વિકાસ સહાય છે તે હવાતિયા મારી રહ્યા છે કૌશિક વેકરિયાને બચાવવા માટે, કારણ કે કૌશિક વેકરિયાની નીચે હવે પાણીનો જબરદસ્ત રેલો આવ્યો છે અને તેમને જ બચાવવા માટે આ બધું થઈ રહ્યું છે। કેટલા સમય પહેલા નિર્લિપ્ત રાય જેમને તપાસ સોંપવામાં આવી હતી તે તપાસ પૂર્ણ કરીને જતા રહ્યા છે, તેમ છતાં હજુ પણ રિપોર્ટ સબમિટ કરવામાં નથી આવ્યો અને જો રિપોર્ટ સબમિટ થઈ ગયો હોય તો પછી એક્શન કેમ લેવામાં ન આવ્યા? કારણ કે હવે તો પાયલ ગોટી છે તેમણે પણ માંગ કરી છે, હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે કે મને પણ હવે જવાબ જોઈએ છે। જે મારી પાસેથી બધી વાત કઢાવવામાં આવી છે, મેં જે વાત તમને રજૂ કરી છે, નિર્લિપ્ત રાય આખો રિપોર્ટ તૈયાર કરીને પછી જતા રહ્યા છે, તો પછી એ સોંપવામાં કેમ નથી આવ્યો? એટલે પાયલ ગોટીએ ગઈકાલે તે ગાંધીનગર આવી હતી અને એમની સાથે તેમણે જે હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરી છે કે હવે મારે પણ રિપોર્ટ જોઈએ છે અને સાથે સાથે કહેવામાં આવ્યું છે કે એસપી સંજય ખરાત છે તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ। કેમ પોલીસની સામે કોઈ જ કામગીરી નથી થતી? કોંગ્રેસના નેતા છે જે મનીષ ભંડેરી તેમણે જે સવાલ ઉઠાવ્યા છે ડીજીપી વિકાસ સહાય ઉપર તે સાંભળીએ। નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી। અમરેલી જિલ્લાની અંદર ચકચારી મચાવતું લેટર કાંડ થયું એના આજે 2 મહિના જેવો સમય વીતી ગયો છે। તપાસના નાટક થયા, ડિંડક થયા, ડીજીપી સુધી ફરિયાદ નોંધવામાં આવી। ફરિયાદના આધારે ગુજરાતના ડીજીપીએ અમરેલી જિલ્લામાં એસએમસીના વડા એટલે કે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી। નિર્લિપ્ત રાયે પણ 2 દિવસ અમરેલી આવીને તપાસ કરી। તપાસનો રિપોર્ટ ડીજીપીને સોંપી દીધો। એનો પણ આજે મહિના જેવો સમય થવા આવ્યો છે। તો મારે ગુજરાતના ડીજીપીને કહેવું છે કે તમારી આંગળી ક્યાં નકુચામાં હલવાઈ ગઈ છે ભાઈ? તમે કોનાથી બીવો છો? ભાજપથી બીવો છો? હર્ષ સંઘવીથી બીવો? CR પાટીલથી બીવો છો? કોનાથી ડરો છો? શા માટે આ ગુજરાતની દીકરી, અમરેલીની દીકરીને ન્યાય મળે એના માટે આ રિપોર્ટ છે તમે જાહેર નથી કરતા અને પગલાં નથી પડતા? મને એવું લાગે છે આ લેટર કાંડમાં અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિક વેકરિયાની નીચે રેલો આવતો હોય અને કૌશિક વેકરિયામાં ફિટ થતા હોય એટલે એને બચાવવા માટે આ ગુજરાતના પોલીસના વડા ડીજીપી છે એ હવાતિયા મારે છે અને રિપોર્ટ પોતે દબાવીને બેઠા છે। ગુજરાતના ડીજીપીને કહું છું કે જો ખરેખર તમારામાં નૈતિકતા હોય અને ગુજરાતના નાગરિકોનું ભલું ઈચ્છતા હો, ગુજરાતની નારીની, મહિલાઓની સુરક્ષાની વાતને લઈને તમે ગંભીર હો, તો અમરેલી જે લેટર કાંડ થયું છે એનો જે અહેવાલ તમને નિર્લિપ્ત રાયે જે સોંપ્યો છે, FSL રિપોર્ટ જે આવ્યા છે એ તાત્કાલિક ધોરણે FSL રિપોર્ટ જાહેર કરવામાં આવે। નિર્લિપ્ત રાયે તમને જે રિપોર્ટ સોંપ્યો છે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને કોના આદેશથી અમરેલીની પોલીસે આ દીકરીની અડધી રાતે ધરપકડ કરી, એનું સરઘસ કાઢ્યું, એને મારવામાં આવ્યો। એવા તમામ પોલીસ અધિકારીઓ હોય કે રાજકીય આગેવાન કે કોઈ રાજકીય ધારાસભ્ય હોય એની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી નમ્ર વિનંતી છે। અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। મનીષ ભંડેરીના નિવેદનને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।